નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આ સબનું અમારા એક વિશેષ અહેવાલ. ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. હાલમાં જ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસીસ વધી રહ્યા છે. મહત્વની વાત કરીએ તો કોરોનાના કેસીસ ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી કરી છે, પરંતુ ચોક્કસથી આ વખતે ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે. હાલમાં જ આપણે જોયું કે હરિયાણા અને બીજા અન્ય રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી નાખ્યું છે સરકારે. ગુજરાતમાં પણ આ સ્થિતિ ન આવે તેના માટે આપણે હવે સતર્ક રહેવાની જરૂર છે. ડબલ સિઝન આવી રહી છે, કમોસમી વરસાદ થાય છે, જેના કારણે વાતાવરણમાં થોડી ઠંડક થાય છે, સવારે ગરમી પડે છે. તો તમામ પોસિબિલિટીઝ એવી થાય છે કે જેના કારણે લોકો બીમાર પડે. પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો આપણે આમાં માત્ર ગભરાવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે. નાના બાળકો છે, આપણા વડીલો છે, તે લોકોને કઈ રીતે સાચવવા અથવા તો રોગ પ્રતિકારક શક્તિ તમારે કઈ રીતે વધારવી જોઈએ તેના એક વિશેષ અહેવાલમાં બતાવીશું. આપણે ડૉક્ટરો સાથે, તજજ્ઞો સાથે પણ આ વખતે વાત કરીશું કે કોવિડથી એના સિમ્ટમ્સ કયા હોય છે, તો તેને આ જે માહોલ અત્યારે છે તેમાંથી કઈ રીતે બચી શકાય અથવા તો એને ગભરાવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે. માત્ર વેક્સિનેશન કેટલું જરૂરી છે આ વખતે, વેક્સિન ન પતું હોય તો તેને પૂર્ણ પણ કરવું જોઈએ. આપણે તમામ ડૉક્ટરો સાથે પણ વાત કરીશું. સરકાર તંત્ર કેટલી આ વખતે સજ્જ છે. એવું નથી કે ગઈ વખતની જેમ ઓક્સિજન ખૂટી પડ્યા, ઇન્જેક્શનો ખૂટી પડ્યા, દવાઓ ખૂટી પડી. સરકારે આ નજીકના દિવસોમાં જ મોકડ્રીલ પણ કર્યું છે, સરકારે તૈયારીઓ પણ બતાવી છે. તો ચોક્કસથી અમારે એક વિશેષ અહેવાલમાં તમને બતાવીશું તંત્ર કેટલું સજ્જ છે અને નાગરિકોએ આપણે પોતે કેટલી સતર્કતાની આ વખતે આની સામે લડાઈ આપવાની છે. કોરોનાની નવી લહેર આવી રહી હોવાની ભીતિ વ્યક્ત કરી છે. ડબલ્યુએચઓએ ભારતના નાગરિકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટી હોવાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે દેશમાં કોરોનાની નવી લહેરનો ખતરો વધી ગયો છે. ડબલ્યુએચઓએ ચેતવણી આપતા કહ્યું છે કે વર્તમાન કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રસીકરણ પર વધુ ધ્યાન આપવું પડશે અને વધુ મજબૂતાઈથી કોરોનાનો સામનો કરી શકે તેવી રસીનો ઉપયોગ વધારવો પડશે. ડબલ્યુએચઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે બીજી તરફ દેશમાં કોરોનાના નવા 5,357 કેસો સામે આવ્યા છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 32,814 પહોંચી છે. કોરોનાના કારણે દેશમાં વધુ 11 લોકોના મોત નીપજ્યા છે, જે સાથે જ કોરોનાનો કુલ મૃત્યુઆંક 5,30,965 પહોંચ્યો છે. આ સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા 4.47 કરોડને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં કોરોનાની રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, ત્યારે હવે માસ્ક પહેરવાનું પણ કેટલાક રાજ્યોમાં ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હરિયાણા સરકારે કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. તો આ બાજુ કેરળમાં પણ કોરોનાની સ્થિતિ વકરી રહી છે, ત્યારે રાજ્ય સરકારે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. કેરળમાં કોરોનાના કારણે સૌથી વધુ મોત 60 વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડિત લોકોમાં જોવા મળ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસીસ વધી રહ્યા છે, ત્યારે અન્ય રાજ્યોમાં તો માસ્ક પહેરવા ફરજિયાત બન્યા છે. ત્યારે આપણે કોરોનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના માટે આપણી સાથે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ સાથે વાત કરીશું. રાકેશભાઈ, ફરી એકવાર કેસીસ વધી રહ્યા છે. પહેલાના કોરોનામાં અત્યારના કોરોનામાં શું ફરક છે અત્યારે? આપણે આમ જોઈ રહ્યા છીએ કે છેલ્લા એક મહિનાથી પૂરા દેશમાં અને રાજ્યમાં ધીરે ધીરે કરીને કોવિડના કેસીસ વધી રહ્યા છે. ઇવન આપણે અમદાવાદમાં પણ જોયું છે કે કેસીસ વધ્યા છે. સારી વાત એટલી છે કે સિવિલ હોસ્પિટલમાં આ પીરિયડમાં છેલ્લા મહિનામાં મેક્સિમમ એડમિશન 6નો આંકડો ક્રોસ થયો નથી. બાળકોમાં પણ 2થી વધારે દર્દી દાખલ થયા નથી. એટલે એમ જોવા જઈએ તો અત્યારની લહેરમાં એવું છે કે એડમિશન રેટ ઘણો ઓછો છે. આપણે જે રીતે ત્રીજા પીકમાં જોયું કે ઇન્ફેક્શન સ્પ્રેડ થયેલું, લોકોના કેસીસના નંબર આરટીપીસીઆર પોઝિટિવ લોકો ઘણા હતા, પણ મેજોરિટી લોકો હોમ આઇસોલેશનથી ઠીક થઈ જાય છે. અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે, અને જે લોકોને ઇન્ફેક્શન થાય છે એ સેમ પેટર્નમાં છે કે ઓલ્ડ એજ, સિનિયર સિટીઝન વિથ કોમોર્બિડિટી, એટલે કે એમને કોઈ એવા રોગ હોય, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિમોથેરાપી ચાલતી હોય, કે કિડની ખરાબ હોય, કે કોઈ ઇમ્યુનોસપ્રેશન પર હોય, આવા લોકો વધારે ઇન્ફેક્ટ થતા હોય છે ને જેને એડમિશનની જરૂર હોય છે. આ જે પરિસ્થિતિને જોવા જઈએ આપણે તો આમ કહી શકશું કે વેક્સિનેશન જે સારું થયું છે એના હિસાબે આપણે અત્યારે માઇલ્ડ કેસમાં આવીએ છીએ, સિવિયર ડિસીઝથી દાખલ થવું પડતું નથી.
અત્યારનો સમય ફરીથી પાછો એવો આવી ગયો છે કે આપણે સાવચેત રહેવાનું છે, ગભરાવાનું નથી, પેનિક નથી થવાનું, પરંતુ ડેફિનેટલી સાવચેત રહેવાનું છે. હવે વેકેશન પણ આવશે, આપણે બહાર જશું, લોકો બહાર ફરવા માટે જશે, અનનોન લોકોની આસપાસ રહેશે. બને ત્યાં સુધી ટોળામાં જવાનું ટાળવું જોઈએ અને પરિસ્થિતિ એવી થાય કે ત્યાં જવું જ પડે તો માસ્ક પહેરવું જોઈએ. ખાસ કરીને એક જ સલાહ આપીશ કે કોઈ પણ વ્યક્તિ ઘરની અંદર બીમાર પડે, હાઈગ્રેડ ફીવર આવે, કફ કોલ્ડ હોય તો પોતે જાતે આઇસોલેટ થઈ જાય. સિનિયર સિટીઝન અને બાળકોને એનાથી દૂર રાખે, ઇમિડિયેટલી ટેસ્ટ કરાવે. એના સંપર્કમાં આવેલા લોકોમાં સિમ્ટમ્સ આવે તો એનો ટેસ્ટ કરાવે અને ટ્રીટમેન્ટ ચાલુ કરે. જો આટલી બેઝિક જે ગવર્મેન્ટે આપણને ગાઈડલાઈન આપી છે, જે TTT વાળી, એને જો આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરશું તો પોતે સંક્રમિત થતાં બચશું અને સંક્રમણનો ફેલાવો કરતાં અટકાવી શકીશું અને ફરી પાછા પૂર્વવત નોર્મલ પરિસ્થિતિમાં આવી શકીશું. રાકેશભાઈ, ખાસ કરીને વેક્સિનેશન પણ હજુ પણ બાકી છે કેટલાક લોકોનું. કોવિડમાં વેક્સિનેશન કેટલું જરૂરી છે, એની શું મુખ્ય ભૂમિકા છે? વેક્સિનેશન ખૂબ જરૂર છે. હું આપને કહીશ કે આપણે બધાએ સેકન્ડ પીક જોઈ છે, પણ સેકન્ડ પીક પછીના જે બી પીક નાની નાની આવી છે એમાં ઇન્ફેક્શનનો રેટ થયો છે, પરંતુ એડમિશન રેટ ઘણો જ ઓછો રહ્યો છે અને આ બધો જ શ્રેય કોવિડ એટલે કે વેક્સિનેશનને જાય છે. વેક્સિન લેવાથી કોવિડ નથી થતો એવું નથી, કોવિડ તો થઈ જ શકે, પરંતુ આપણને સિવિયર કોવિડ થવાના ચાન્સ કે સિવિયર ન્યુમોનિયા કે જેને વેન્ટિલેટર કે બાયપેપની જરૂર પડે એવી પરિસ્થિતિ બહુ જ ઓછા લોકોનો થાય છે. કોવિડ વેક્સિનેશનથી આપણને એવું કહીશું કે 85 to 90% સુરક્ષા મળે, 10%માં નથી મળવાની. અને એ એવા લોકોને કે જેની પોતાની ઇમ્યુનિટી ઓછી છે એને રોગ થઈ શકે છે, પરંતુ વેક્સિનેશન લીધેલા હશે તો એને સિવિયર કોવિડ નહીં થાય, એ બીજાને સ્પ્રેડ પણ કરી શકે. પરંતુ જો આપણે ધ્યાન રાખીશું તો ડેફિનેટલી પોતાની જાતને બચાવી શકીશું. અત્યારની વાત કરીશ તો હજુ પણ એવા લોકો આવે છે કે જેને વેક્સિન ન લીધી હોય. ત્યારે આપણને એમ થાય કે જ્યારે સરકાર એટલી બધી જાહેરાતો આપીને દરેક લોકોને, હેલ્થકેર વર્કર ઘરે ઘરે જઈ અને સમજાવીને વેક્સિનેશન આપતા હતા, લઈ લેવી જોઈએ. વેક્સિન ડેફિનેટલી આપણને સિવિયર કોવિડ થતો અટકાવશે. રાકેશભાઈ, અમુક દિવસ એવું પણ ઘટના બનતી છે કે વેક્સિનનો જથ્થો પતી જાય છે, એનું મુખ્ય શું કારણ હોય છે? અથવા તો વેક્સિનેશનને સ્મૂથ કરવા માટે લોકો સુધી કઈ રીતે સીધી રીતે પહોંચી શકે, એના માટે અત્યારે તંત્ર કેટલી રીતે સજ્જ છે? તમે જે રીતે જુઓ, જો આપણે વેક્સિનેશન જ્યારે ચાલુ થયેલું, હું એમ કહીશ કે જાન્યુઆરી આઈ થિંક 2021માં ચાલુ થયેલું, રાઈટ. એના પછીથી સરકારે અને દરેક હોસ્પિટલે એટલી બધી જાહેરાતો, લોકોને એટલા બધા સમજાવ્યા કે વેક્સિન લઈ લો, એજ ગ્રુપ પ્રમાણે ચાલુ કર્યું. ફૂલ તમે જોઈ શકો છો કે જેટલું વેક્સિનેશન ઇન્ડિયામાં થયું છે આવડી મોટી કન્ટ્રીમાં, હું એમ કહીશ કે શક્ય જ નથી કદાચ બીજા કોઈ કન્ટ્રી માટે. જે રીતે આપણા સ્ટેટમાં થયું છે, ગામડે લોકો રણમાં, કચ્છના રણમાં જુઓ કે બહાર દૂર સિક્કિમમાં પહાડી એરિયામાં જુઓ, હેલ્થકેર વર્કર ત્યાં જઈને વેક્સિન આપી છે. એવો સમય હતો ત્યારે લોકો ઘણા એવા હશે કે જેમને પોતે એવોઇડ કર્યું હશે વેક્સિનેશન નહીં લેવાનું. બીજી વાત આપને એવું કહીશ કે કોવિશિલ્ડ જોઈએ તો એમાં 10 ડોઝ આવે, કોવેક્સિન જોઈએ તો 20 ડોઝ આવે. જ્યારે ભરપૂર વેક્સિનેશન અપાઈ રહી હતી ત્યારે ઘણા બધા લોકોએ એને લીધી નથી. અત્યારે પણ એવી પરિસ્થિતિ આવે છે ત્યારે અમારે પણ એ વેસ્ટેજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણે સૌને નવાઈ લાગશે કે આને વેક્સિન નથી આપી, પરંતુ એટલું વિચારો કે એક વ્યક્તિ કે જેને આપણે છેલ્લા 2 વર્ષથી સમજાઈ રહ્યા છે કે ભાઈ વેક્સિન લઈ લે, અત્યારનો સમય છે, લેવી જોઈએ, જેથી કરીને તમને ઇન્ફેક્શન નહીં થાય, તમારા ઘરને તમે બચાવી શકશો. એવી પરિસ્થિતિમાં એમણે વેક્સિનેશન લીધું નથી. અત્યારે એવું થાય છે કે લિસ્ટિંગ કરવું પડે છે કે ભાઈ 10 લોકો ભેગા થાય ત્યારે તમે. વાયલ વેસ્ટ ન થવું જોઈએ. વેક્સિન ખૂબ મહત્ત્વની વસ્તુ છે, જે વેસ્ટ ન થાય એની પણ દરેક લોકોએ પણ કાળજી લેવી જોઈએ, જેથી કરીને શું થાય કે એનો મેક્સિમમ આપણે ઉપયોગ કરી શકીએ. રાકેશભાઈ, આ વાત વેક્સિનેશનની થઈ, પણ ખાસ કરીને આ સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું છે? ખાસ કરીને નાના બાળકોને, જે સિનિયર સિટીઝનો છે એ લોકોને, સિનિયર સિટીઝન પણ, યંગસ્ટર બી આની ચપેટમાં ખૂબ જ, કારણ કે યંગસ્ટર ખૂબ આજના જમાના બહુ આળસુ હોય છે, પોતાની ઇમ્યુનિટી કઈ રીતે વધારી શકે, શું લાગે છે આપને? એટલે જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આજનો જે જમાનો, અત્યારનો જે કહીશું ને આપણે કે એક ભાગાદોડીનો જમાનો છે, સ્ટ્રેસફુલ લાઈફ છે, દરેક વ્યક્તિ દોડતો હોય છે, એ પોતાનું હેલ્થનું ધ્યાન નથી રાખતું. કદાચ કોવિડે આપણને શીખવાડી દીધું છે કે હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આઈ થિંક એ નિયમ પર આગળ ચાલવું જોઈએ. નાના બાળકોની વાત કરીશ ને તો હું એવું કહીશ કે કોકુન, એમ કે એને આસપાસના લોકો જેટલા બી છે, કોકુન વેક્સિનેશન એટલે કે બધા વેક્સિનેટેડ હશે, બધા હેલ્ધી હશે તો નાનું બાળક ઇન્ફેક્ટ નહીં થાય.
સ્કૂલે જતું બાળક હશે તો આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે મારું બાળક જો બીમાર હોય તો હું એને સ્કૂલે નહીં મોકલું. રિક્ષામાં કે વાનમાં જતું હોય તો રિક્ષાવાળાને કહીશું કે કોઈ પણ એક બાળક જો બીમાર હોય તો એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરીને એને પણ સ્કૂલે ન જવા દો. એ જ રીતે સ્કૂલ લેવલે જો પ્રિન્સિપલ ધ્યાન રાખે કે કોઈ પણ બાળક ઇન્ફેક્ટેડ હોય તો એના પેરેન્ટ્સને સામેથી જાણ કરી અને સ્કૂલે ન આવવા જણાવીએ. કોવિડે આપણને હાઇબ્રિડ સિસ્ટમ પણ શીખવાડી છે કે ઓનલાઈન ટીચિંગ પણ થઈ જ શકે છે. એ જ રીતે જે લોકો નોકરીએ જાય છે એને પણ એ જ ધ્યાન રાખવાનું છે કે આપણે જે જગ્યા પર કામ કરીએ છીએ ત્યાં કોઈ હાઈ ગ્રેડ ફીવર કે કફવાળો નથી ને, તો આઈધર એને પણ વર્ક ફ્રોમ હોમ કરાવી શકીએ. અને વર્ક ફ્રોમ હોમ કરે ત્યારે સિનિયર સિટીઝન અને બાળકોથી દૂર રહે. આ બધી વસ્તુઓ આપણે બધા જાણીએ છીએ. 2 વર્ષથી કોવિડને બધા જ પૂરેપૂરી રીતે જાણે છે કે કેવી રીતે થાય છે ને સ્પ્રેડ થાય છે. ફક્ત જરૂર છે એ નોલેજને રિફ્રેશ કરવાની અને ફરી અમલમાં મૂકવાની. આટલું કરશું તો ડેફિનેટલી આપણે સંક્રમિત નહીં થઈએ અને સંક્રમણને ફેલાતું અટકાવી શકીશું. રાકેશભાઈ, આશા રાખીએ કે ચોક્કસથી આગળની લહેર નહીં જ આવે ગુજરાતમાં કોરોનાની. આજે જ મોક ડ્રીલ થયું છે અહીંયા. તંત્ર અત્યારે કેટલું સજ્જ છે આને લઈને? સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલે સેકન્ડ પીકમાં જે રીતે કામ કરેલું એના પછીથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતે અને હું એમ કહીશ કે ભારત સરકારે પણ એ બાબતમાં સૌથી પહેલું નિરીક્ષણ એ કર્યું છે કે દરેક કોવિડ સેન્ટર્સ છે એને અપગ્રેડ કરી દેવા અને એને મેક્સિમમ સુવિધા આપવી. સિવિલ હોસ્પિટલ એ મોટામાં મોટી હોસ્પિટલ છે. એમ કહીશું કે કોવિડ એરામાં પણ અહીંયા 2500 બેડ મેડિસિટીમાં કરેલા હતા. અત્યારની વાત કરીશ તો દરેક બેડ ઓક્સિજન બેડ તરીકે કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. 20,000 લીટરની ઓક્સિજન લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે. 650થી વધારે અમારી પાસે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે. 7 PSA પ્લાન્ટ છે જે 5,300 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકે છે. એટલે કે ઓક્સિજનની કમી હવે થવાના કોઈ પણ ચાન્સ નથી. પૂરતી માત્રામાં દવાઓનો સ્ટોક સિવિલ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે. એટલે કે ક્યાંય લેવા પણ નથી જવાનું. અને હેલ્થકેર વર્કર કે જે લોકો પેશન્ટની આસપાસ કામ કરે છે એ દરેકને કોવિડની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. એટલે કે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. હોસ્પિટલ તૈયાર છે. અત્યારે 80 બેડ અલાયદા રાખ્યા છે. જરૂર પડે એને એક્સટેન્ડ કરી શકે એવી પરિસ્થિતિ છે. આશા રાખીએ એનો ઉપયોગ ન કરવો પડે. જરૂર માત્ર છે લોકો સાવધાન થાય, લોકો સાવચેતી રાખે અને ગભરાયા સિવાય એનો સામનો કરે. આપણે સૌ આની સામે લડતા શીખી ગયા છીએ. બસ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે પોતે સંક્રમિત ન થઈએ અને જો થઈએ તો ઇમિડિયેટલી ટેસ્ટ કરાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને બીજાને સંક્રમણ ન ફેલાય એની કાળજી રાખીએ. જો આટલું કરશું તો કોવિડ ડેફિનેટલી વધશે નહીં. રાકેશભાઈ, એક છેલ્લો સવાલ. હરિયાણા અને કેરળમાં તો માસ્ક ફરજિયાત થઈ ગયા છે. ગુજરાતમાં બી એવું જ છે. સરકાર જો માસ્ક ફરજિયાત કરે તો જ લોકો પહેરે છે. પહેરવાથી શું થાય છે ને ન પહેરવાથી શું થાય છે? હું એવું કહીશ અત્યારે કે આ સમયે સરકાર જે ગાઈડલાઇન્સ આપે એ પ્રમાણે આપણે બિહેવ કરવું જોઈએ. પરંતુ લોકોને પણ એ ચોક્કસથી અપીલ કરીશ કે શું આપણે જાણતા નથી કે માસ્ક પહેરવાથી શું ફાયદો છે અને ન પહેરવાથી શું ફાયદો છે. માસ્કના બીજા બધા બી ઘણા ફાયદા છે. જેમ કે એલર્જીવાળા જે લોકો છે એને બી ઘણી ઓછી એલર્જી થતી હોય છે. એની સાથે સાથે જ્યારે તમે અનનોન લોકો સાથે જ્યારે ટોળામાં નજીક ભેગા થાવ છો, જ્યારે કોઈ વ્યક્તિ ઇન્ફેક્ટેડ હોય તો એ તમને સ્પ્રેડ કરી શકી શકે. તો આ જો બચાવવું હોય તો માસ્ક ડેફિનેટલી પહેરવું પડશે. ગાઈડલાઇન જે પ્રમાણે સરકારની વારે વારે આવે એ પ્રમાણે જો ફોલો કરશું તો આપણે કોવિડ સામે ચોક્કસથી લડી શકીશું. એવું વિચારવાનું છે કે સરકાર એ દરેક વ્યક્તિની દરકાર લઈ રહી છે, પરંતુ એમાં લોકોનો સપોર્ટ ખૂબ જરૂરી હોય છે. લોકો જો એ પ્રમાણે બિહેવિયર કરશે તો જ આપણે એના ઉપર કંટ્રોલ કરી શકીશું. ચોક્કસથી આ હતા સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ કહી રહ્યા છે કે ગભરાવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. માત્ર સરકાર કે તંત્રની જ નૈતિક જવાબદારી નથી કે કોરોના સામેની લડત લેવી, પરંતુ આપણે પણ સતર્ક રહેવાનું એવું છે કે દરેક કોઈપણ પબ્લિક ગેધરિંગ પ્લેસ પર હંમેશા માસ્ક પહેરીને જ જવું જોઈએ. કેમેરામેન અજય નિર્વાળ સાથે મયદીપસિંહ રાઠોડ. હરિયાણા, કેરળની જેમ પુડુચેરીમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હોસ્પિટલો, રેસ્ટોરન્ટ, મનોરંજન સ્થળો વગેરે જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ જો કોરોનાના કેસો વધશે તો ત્યાં પણ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવી શકે છે. બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા દેશભરની હોસ્પિટલોમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે દરમિયાન રાજ્ય સરકારો દ્વારા હોસ્પિટલોમાં કોરોના સામે પહોંચી વળવાની શું સુવિધા છે તેની ચકાસણી કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા જાજરની એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પહેલાં તેમણે 7મી એપ્રિલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે બેઠક યોજી હતી અને રાજ્યની હોસ્પિટલોમાં મોક ડ્રીલની સૂચના આપી હતી. સહાય દ્વારા ગ્રામ્ય સ્તરથી લઈ અને શહેરી સ્તર સુધી દરેક જગ્યાએ આપણે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. આ સુવિધાઓમાં વેન્ટિલેટર, બાયપેપ, ઓક્સિજન
પાઇપલાઇન, કોન્સન્ટ્રેટર અને સાથે સાથે જે બેડની વ્યવસ્થાઓ છે એ બેડની વ્યવસ્થાઓ જે ઊભી કરી હતી એ રાઈટ ટાઈમે આપણા ઉપયોગમાં આવી શકે એના માટે આ મોકડ્રીલનું આયોજન કર્યું છે. અને મોકડ્રીલમાં પણ જ્યાં આગળ નાની મોટી ત્રુટીઓ લાગશે ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે એ ત્રુટીઓને દૂર કરવામાં આવશે. અત્યારે કોવિડના જે લક્ષણો છે એ અને સાથે સાથે ફ્લૂ આ બંનેના લક્ષણો કોમન છે. એટલે ટેસ્ટ તો આપણે બધાના શરદી, ખાંસી, તાવ વગેરે જે કોમન લક્ષણોમાં આપણે કરી રહ્યા છીએ. ગુજરાત રાજ્યની અંદર આ ચાલુ અઠવાડિયું એટલે કે આ રવિવાર સુધી 200 કેસ જેટલો ઘટાડો નોંધાયો છે એ આગલા અઠવાડિયાની કમ્પેરિઝનમાં. પરંતુ ચિંતા આપણે કરવી જ રહી. લોકોએ પણ ચિંતા કરવી જોઈએ. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી બેઠા ચિંતા કરતા હોય તો આપણે પણ આપણા આરોગ્ય માટે, આપણા ઘર પરિવાર માટે પણ આ કોવિડમાં આપણા ઘરમાં કોઈ સંક્રમિત થાય તો તરત જ એ બાકીના જે નિયમો છે એ નિયમો પ્રમાણે, SOP પ્રમાણે વર્તન કરી અને પોતાના પરિવારને બચાવવાનો. અને ખાસ કરી હાલમાં જે આપણે કોવિડના કેસો જોવા મળે છે એમાં જે કોમોર્બિડ દર્દીઓ છે ને સિનિયર સિટીઝન છે એ દર્દીઓમાં મૃત્યુ નોંધાયા છે. પરંતુ ખાસ કરી જ્યારે આવા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ મળે અથવા તો કોઈ લક્ષણો મળે તો તાત્કાલિક એની સારવાર કરાવી અને નજીકની હોસ્પિટલ સુધી પહોંચી જાય અને તરત જ આમાં આપણે ચિંતા કરવી જોઈએ, જેથી કરી ઘરના બાકીના સભ્યોને પણ આની અસર ન. સ્વાભાવિક અત્યારે જે SOPs છે એમાં ફરજિયાત નથી, પરંતુ લોકોએ પોતાના બચાવ માટે અને પોતાની સેફટી માટે, પોતાના કુટુંબ માટે માસ્ક પહેરે તો એનાથી સંક્રમણ થવાની જગ્યા ઓછી હોય છે. એટલે બધાને વિનંતી છે કે SOP પ્રમાણે જો કામ થાય અને SOP પ્રમાણે જે ગેધરિંગ હોય ત્યાં પોતાના બચાવ માટે જો માસ્ક પહેરાય તો વધારે સારી બાબત છે અને કરવું જોઈએ એવો સરકારનો પણ આગ્રહ છે. મોર્ટાલિટી રેટ નહિવત છે, પરંતુ સાથે સાથે આ વેરિયન્ટનો આ સબ વેરિયન્ટ પ્રમાણમાં જે ભૂતકાળમાં આપણને બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટથી જે મુશ્કેલીઓ પડી હતી એ અત્યારે એવી કોઈ નોંધાતી નથી અને ઓલ ઓફ સડન કોઈ પણ પ્રકારના બોડી રિએક્શન એમાં આવતા દેખાતા નથી. પરંતુ ચિંતા કરવી જ જોઈએ. કોરોનાના કેસીસ ગુજરાતમાં ફરી એકવાર વધી રહ્યા છે અને આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે જોડાયા છે ડૉક્ટર કાર્તિક પરમાર સાથે વાત કરીશું. કાર્તિકભાઈ, કેસીસ તો વધી રહ્યા છે, પરંતુ કેટલી સતર્કતાની લોકોને જરૂર છે આ વખતે? આપણે જેમ અગાઉ પણ કોવિડથી જે સંક્રમણ થતું હતું એ માટેના જે આપણે પગલાં લેતા હતા, એક જાગૃત નાગરિક તરીકે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, ભીડભાડવાળી જગ્યાએ ન જઈએ અને કોઈ ઇમરજન્સી વગર આપણે ખાલી ખોટા ભીડભાડવાળી જગ્યા એકત્રિત ના થઈએ અથવા તો ભીડભાડ ન કરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ. તેમજ આપણે માસ્ક પહેરીએ. આપણને જો તકલીફ હોય તો આપણે આપણું તરત ટેસ્ટિંગ કરાવીએ. હવે તો સરકારશ્રી દ્વારા જે બધી જ ગાઈડલાઇન્સો છે એ બહુ જ સરસ રીતે બધાને પણ ખબર છે અને આપણે જે સાવચેતી રાખીશું તો આપણે આ સંક્રમણથી ખરેખર બચી જ શકીશું. અને આ સંક્રમણથી ગભરાવાની જરૂર નથી, પરંતુ તકેદારી એ ખૂબ જ મહત્ત્વની છે. આપણને ન થાય ચેતતા નર સદા સુખી, એ રીતે ન થાય એની ખૂબ કાળજી લેવી. કાર્તિક, ખાસ કરીને કોવિડ થયા પછી પણ લોકોને એવી ફરિયાદ થતી હોય છે કે આ કોરોનાની સાઈડ ઇફેક્ટ છે, એમાં જે દવાઓ હોય છે એના કારણે ક્યાંક શરીર ફૂલી જવું અથવા શરીરમાં કોઈ ખામી બી દેખાય. ખાસ કરીને શું થતું હોય છે ને એનો ઉપાય શું? કોવિડમાં જેમને ફેફસામાં સંક્રમણ થયું છે તે લોકોને જે પોસ્ટ કોવિડ અમે લોંગ સિન્ડ્રોમ્સ બધા છે તેમાં થોડોક થાક લાગવો, તેમજ ફેફસામાં જે ફાઇબ્રોસિસ થાય છે, તો તેના માટે જે એક્સપર્ટ ડૉક્ટર્સ છે, આપણે જે ટીમ છે તેમને બતાવીને ટ્રીટમેન્ટ લેવાથી સારું થઈ જ જાય છે. પરંતુ આવા દર્દીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે લાંબા ગાળે ફાઇબ્રોસિસ અથવા તો ફેફસાની તકલીફ થઈ છે તો સત્વરે તેના માટેની દવા લેવી અને વેક્સિન લેવી અને ખાસ ઇન્ફેક્શન ના લાગે અને ફરીવાર સંક્રમણ ન થાય તેની ખાસ તકેદારી રાખવી. કાર્તિક, ખાસ કરીને જે કોરોનામાં દવા આવે છે કે લોકોની ફરિયાદ છે કે હાઈ ડોઝ બહુ હોય છે, જેના કારણે શરીર ફૂલી જાય છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. શું હકીકત શું હોય છે એમ? આપણે જે આ દવાઓ છે એનો જે આપણે માપસરનો ઉપયોગ કરીએ તો એવી કોઈ સાઈડ ઇફેક્ટ આવતી નથી. જે આપણે કહીએ કે એના માટેની એન્ટીવાયરલ દવાઓ છે અથવા તો એના ઇમ્યુનિટીને બેલેન્સ કરવા માટેના જે ઇમ્યુન મોડ્યુલેટર મેડિસિન્સ આપવી પડે કે જે સ્ટીરોઇડ્સ પણ છે, તો આ સ્ટીરોઇડ્સનો જે જ્યુડિશિયસ યુઝ કરીએ
તો આવી કોઈ જ સાઈડ ઇફેક્ટ આવતી નથી. પરંતુ જો લાંબા સમય માટે લેવાની જરૂર પડે તો એની ડોઝ અને માત્રા યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ. નહીંતર એની સાઈડ ઇફેક્ટ જરૂર આવે, અને એ સાઈડ ઇફેક્ટ આવે તો એ ડૉક્ટર પાસે જવું એવા દર્દીઓએ ખૂબ જ જરૂરી છે, અને એનો રિપોર્ટ કરાવે, તપાસ કરાવે, અને આપણે એનું નિદાન કરીને સારવાર કરી શકીએ છીએ. કાર્તિકભાઈ, એક છેલ્લો સવાલ. લોકો હોમ આઇસોલેશનમાં સારા થઈ જતા હોય છે, કેટલાકને હોસ્પિટલ એડમિટ કરવાની જરૂર છે. હોમ આઇસોલેશનમાં શું તકેદારી રાખવી જરૂરી હોય છે? હોમ આઇસોલેશનમાં જ્યારે દર્દીને ઇન્ફેક્શન લાગે COVID-19ની અથવા તો બીજા બધા વાયરસથી પણ ઇન્ફેક્શન લાગતી હોય, ત્યારે આ વાયરસ એકમાંથી બીજામાં આપણે જે ડ્રોપલેટથી ફેલાતા હોય છે, તો આપણે આપણી જાતને આઇસોલેટ કરીએ. દર્દીએ પોતાની જાતને આઇસોલેટ કરવું, કારણ કે ઘરમાં પણ પરિવાર હોય, ઉંમરલાયક હોય, બાળકો હોય, તો સંક્રમિત ન થાય તેના માટે પોતે સમજીને પોતાની જાતને ઘરમાં આઇસોલેટ રાખવી. માસ્ક પહેરો અને એટલીસ્ટ 2 મીટરનું ડિસ્ટન્સ રાખવું. આપણે જમવા માટે હોય કે એવા માટે આપણે ઘરમાં એકત્રિત થઈએ તો એ વખતે આપણે થોડા ડિસ્ટન્સ રાખીને, જેમને પણ સંક્રમણ થયું હોય અને જેને નથી થયું તે પણ પોતાની જાતને માસ્કથી પ્રોટેક્ટ કરે અને એ રીતે રહી શકે છે. વેક્સિનેશન કેટલું જરૂરી છે? વેક્સિનેશન એ અત્યંત મહત્ત્વનો અને જરૂરી, આ જે સંક્રમણ કોવિડનું છે એ બચવા માટે ખૂબ જ જરૂરી ટ્રીટમેન્ટ કહો કે પ્રિવેન્શન કહો, એ ખૂબ જ જરૂરી છે. પણ કારણ કે વેક્સિન્સથી જ પ્રોટેક્શન મળે છે. આપણે વર્ષોથી ઘણા બધા રોગની વેક્સિન છે, તો આ રોગની પણ વેક્સિન આપણા માનનીય વડાપ્રધાન દ્વારા અને આપણા આખા દેશના સાયન્ટિસ્ટો, ડૉક્ટરો દ્વારા, સર્વે દ્વારા આ જે વેક્સિનનું અભિયાન છે એ ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે, કે જે સંક્રમણને તો અટકાવે છે, પણ સંક્રમણ થાય તો ગંભીર અસરો એની અથવા તો ગંભીર સ્વરૂપ ધારણ નથી કરતો રોગ, એ ચોક્કસપણે કહી શકાશે. ચોક્કસથી આ હતા કાર્તિકભાઈ. ગભરાવાની બિલકુલ જરૂર નથી, સતર્કતાની જરૂર છે. તંત્ર એનું કામ કર્યું છે, પરંતુ માત્ર તંત્રની જવાબદારી નથી, એક આપણી પણ નૈતિક જવાબદારી છે કે દરેક પબ્લિક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે અને માસ્ક પહેરીને જવું ખૂબ જ ફરજિયાત છે. કેમેરા અજય નિર્વાળ સાથે મયદીપસિંહ રાઠોડ. થેન્ક યુ કાર્તિક. કોરોનાના કેસો વધવાની ભીતિ. કોરોનાના કેસો વધે તો પણ પહેલા જેવી ગંભીર પરિસ્થિતિ નહીં થાય. લોકો સાજા થઈ રહ્યા છે. દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. દેશમાં મોટા ભાગના લોકોને કોરોના રસીનો ડોઝ મળી ગયો છે. મોટા ભાગના લોકોને કોરોના થઈ ચૂક્યો છે. જો કે રસીને કારણે તેમને રક્ષણ મળ્યું છે. હાલ કોરોનાના કેસોમાં ઉછાળો જરૂર આવશે, પણ તેને કોરોનાની લહેર ન કહી શકાય. જો કેસોની સંખ્યા વધે તો પણ પહેલા જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. લોકો કોરોનાને હરાવી રહ્યા છે અને સાજા થઈ જાય છે. કોરોનાની સંભવિત પરિસ્થિતિઓની સજ્જતા અર્થેની મોક ડ્રીલ યોજાઈ. સિવિલ હોસ્પિટલ ખાતેની મોક ડ્રીલમાં ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર, બેડની ઉપલબ્ધતા. 2 દિવસીય કોવિડ મોક ડ્રીલ દરમિયાન કોઈ પણ ત્રુટિ જણાતા તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે. આરોગ્ય મંત્રીનું નિવેદન. રાજ્યમાં COVID-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1,03,000થી વધુ બેડ ઉપલબ્ધ. 15,000 જેટલા ICU અને 9,700 જેટલા વેન્ટિલેટર બેડ. રાજ્યમાં 10,899 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન. 476 PSA પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત. કોરોના ટેસ્ટિંગ માટે રાજ્યમાં 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી કાર્યરત. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને હાલ રાજ્યમાં દૈનિક 20,000થી 22,000 જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. RT-PCR પોઝિટિવ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ પણ. નાગરિકે કોરોનાની સારવાર સંદર્ભેની પરિસ્થિતિથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી અને સતર્કતા જરૂરથી રાખીએ. વૈશ્વિક સ્તરે COVID-19ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા COVID-19 રોગચાળાને કાબૂમાં લેવા વિવિધ પગલાઓ ભરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ હેઠળ કોરોના સામેની સજ્જતા અર્થે આગમચેતીના ભાગરૂપે 10 અને 11મી એપ્રિલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોના સામેની સજ્જતાની ચકાસણી અર્થેની મોક ડ્રીલમાં સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, ICUમાં બેડની ઉપલબ્ધતા
દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરીને સમગ્રતાની પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો. તો આ તો અમારો એક વિશેષ અહેવાલ કે ગભરાવાની જરૂર નથી પરંતુ સતર્કતાની જરૂર છે. અત્યારે અમે એક કોવિડ વોર્ડમાં છીએ કે જ્યાં અત્યારે તંત્ર કેટલું સજ્જ છે. ભગવાનની આશા રાખીએ કે આ બેડ હંમેશા ખાલી જ રહે કે કોઈને કોરોનાનો સામનો ન કરવો પડે. ચોક્કસથી તંત્ર તો ખૂબ જ સજ્જ છે. કોવિડના વોર્ડ ઊભા કરી દેવામાં છે. ઓક્સિજન ક્યારેય ખૂટશે નહીં, કોઈ દવાઓ કે ઇન્જેક્શનો ખૂટવાના નથી આ વખતે. પરંતુ મેં જેમ આપને કીધું એમ કે ગભરાવાની જરૂર નથી, સતર્કતાની જરૂર છે. કોવિડના કેસો વધ્યા છે. માસ્ક આપણે પહેરવું ખૂબ જ ફરજિયાત કરવું જોઈએ. સરકાર દબાણ લાવે એ પછી આપણે માસ્ક પહેરવાની જરૂરિયાત નથી ઊભી થતી એવું નથી, પરંતુ આપણે જાતે સમજવાની જરૂર છે કે કોઈ પબ્લિક પ્લેસ પર જઈએ અથવા તો કોઈ પબ્લિક મેળાવડામાં જઈએ, ગેધરિંગ પ્લેસ પર જઈએ, ત્યાં આપણે આ માસ્ક છે એ પહેરીને જ જવું જોઈએ. ખાસ કરીને આપણા ઘરમાં નાના બાળકો છે, વડીલો છે, તે લોકોને આનાથી કેવી રીતે બચાવી શકાય તેના માટેના આપણે અનેક ઉપાયો કરવા જોઈએ. ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ આવા વાતાવરણમાં વધારવી જોઈએ. જેમ બીજા અન્ય રાજ્યોમાં તો માસ્ક ફરજિયાત થઈ જ ગયું છે, તેમ સરકાર દબાણ લાવે અને પછી આપણે માસ્ક પહેરીએ તે કેટલું સમજદારીવાળું કામ છે. એક નાગરિક તરીકે તેની આપણી પણ નૈતિક જવાબદારી છે કે કોરોનાના કેસમાં હંમેશા બચીને રહેવું જોઈએ. સતર્કતાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય તેના માટેના આ બધા કારણો અને બીજો આખો એક અહેવાલ છે મેં આપને બતાવ્યો. આવા એક નવા અહેવાલ સાથે એક વાર ફરી રહીશું. ત્યાંથી રજા આપશો.